પહેલાનો જે રસ્તો આવ્યો એ રસ્તો તો આપણે બંધ કરી નાખીએ ક્યાંથી આપીએ? ફરી રસ્તો આપવા વાળાને ગામનું હિત દેખાતું નથી. આપણા અધિકારીઓ દિશામાં કોણ નથી. અને બીજી વાત એ કે હું ગ્રુપમાં પેલા બધો શું નહીં પણ હોતું હતું કે આટલા પૈસા ગાતા બોલો મતલબ તમે જે લખવા વાળા છો એ પંચાયતના કે કોઈ બી ગામનો ફૂડ સાવ નાલાયક હોય ને એને પકડો અને તે આટલા રૂપિયા ઘટાડે. હું ખુદ પોતે કેમ નથી હોતો દેખો ગામવાળો હું 2 વખત જઈને આવ્યો. એ લોકોને ચોખ્ખું કીધું છે કે તમારા 4-5 ઓછા કરવા હોય ને તો આવજો. અલા ભાઈ મહેન્દ્રભાઈ સાચી વાત અમે એમ કહો છો ગાડીઓ હેડો. હું 2 વખત હું પોતે જ ઓબળો ભાઈ 25 સાહેબ આપણે જગદીશભાઈ તમે હતા બરોબર. એ વખતે મેં 10:30 વાગે ફોન કર્યો ખાણ ખનીજને 10:30 વાગે ફોન કર્યો ભાઈ મોહનભાઈ બરોબર. તો એ ખોણ ખનીજ વાળાને જાણ કરી દીધી, બધી ગાડીઓ કઢાઈ દીધી. પછી કાકા મશીનો બધા હટાવી દીધા અને પછી અમે ગાધું ના અને ગાડી કેટલા વાગે 5 વાગે. હવે આ બધા ફૂટેલા કરી ફૂટેલા એટલે બીજું કોઈ નહીં જાય. જે રસ્તા હલાવવા સારું થાય તે રસ્તા હલાવવા જેટલા પૈસા લીધા હોય ને એટલા બી ગામ લોકો ઉઘરાઈ ના લીધા પણ એ રસ્તાની જમીન ભાઈને પાછી લેવી પડે. વ્યવસ્થિત છે. તમે આગેવાનો સૌ ગામ લોકો અમારી માન આપી દર ખૂબ ખૂબ તમારો આભાર.